મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં શિક્ષકોને અપાયેલી બીએલઓની કામગીરીને લઈને શૈક્ષિક મહાસંઘે વિરોધ કર્યો। રાજ્યભરમાં શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોએ વિવિધ માંગને લઈને આવેદનપત્ર આપ્યું। શૈક્ષણિક કાર્ય પૂરું કર્યા બાદ તેમને વધારાની ચૂંટણી સંબંધિત ફરજો સોંપવામાં આવી રહી છે, જેના કારણે ભારે કામનો બોજ સહન કરવો પડે છે। વધારાની કામગીરીના કારણે શિક્ષણ કાર્ય પર પણ અસર થઈ રહી છે। શિક્ષકોએ માંગ કરી કે બીએલઓની ફરજો માત્ર શિક્ષકોને જ નહીં પરંતુ અન્ય કેડરના કર્મચારીઓને પણ સોંપાય, જેથી શિક્ષકો પરનો વધારાનો ભાર ઘટે। હાલ એક બીએલઓને સરેરાશ 1400 મતદારોની વિગતો એકત્ર કરવાની અને તેમની ઓનલાઈન એન્ટ્રી કરવાની જવાબદારી હોય છે। બીએલઓ તરીકે ફરજ દરમિયાન શિક્ષકોના વ્યક્તિગત મોબાઈલ નંબર જાહેર થઈ જતા હોય છે, જેના કારણે સમયે ફોન આવવા ઉપરાંત ઘણા લોકો વ્યક્તિગત માહિતી પણ પૂછતા હોય છે। ઘણી વખત તો રાત્રે 11 વાગ્યા સુધી ફોન આવતા હોવાનો પણ આરોપ છે। અનેક શાળાઓમાં બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ચૂંટણી પંચની કામગીરી માટે અલગ કેડરની માંગ કરવામાં આવી।